હું વિશ્વની સૌથી મોટી જીવતી માછલી છું. હું દરિયાઈ શિકારીની સૌથી શક્તિશાળી પ્રજાતિઓમાંની એક છું. પણ શું તમે જાણો છો કે મારા શરીરમાં એક પણ હાડકું નથી? હું કોણ છું? હું શાર્ક છું. હું માત્ર કોમલા સ્થિતિથી બનેલી છું. આ એ જ જોડતી પેશી છે જેનાથી તમારા કાન બનેલા છે. તમે ગ્રેટ વ્હાઇટ શાર્ક વિશે સાંભળ્યું જ હશે. તે અમારામાં સૌથી પ્રખ્યાત છે. પરંતુ વિશ્વમાં વાસ્તવમાં શાર્કની 470 થી વધુ પ્રજાતિઓ છે. વેલ શાર્ક અમારામાં સૌથી મોટી છે. તે આશરે 40 ફૂટ લાંબુ શરીર અને 15 ટન સુધીનું વજન ધરાવે છે, એટલે કે 15,000 કિલોગ્રામ. અમે લાખો વર્ષોથી પૃથ્વી પર છીએ. ઉપલબ્ધ માહિતી અનુસાર સૌથી પહેલી શાર્ક 420 મિલિયન વર્ષો પહેલાની છે. મારી સૂંઘવાની શક્તિ એટલી પ્રબળ છે કે હું 100 લીટર પાણીમાં એક ટીપું લોહીનું પણ સૂંઘી શકું છું. મારા દાંતના મૂળ મારા જબડામાં નથી, પણ મારા પેઢાથી જોડાયેલા છે. તમારી પાસે કેટલા દાંત છે? માત્ર 32. ગ્રેટ વ્હાઇટ શાર્કમાં 300 દાંત છે. હું કોઈ પણ સમયે મારા દાંત ઉગાડી શકું છું અને દૂર કરી શકું છું અને બદલી પણ શકું છું. અમારામાંની કેટલીક શાર્ક તેના સમગ્ર જીવનકાળ દરમિયાન 30,000 કે તેથી વધુ દાંત ગુમાવે છે. હું સમુદ્રમાં સૌથી ઝડપી તરવૈયાઓમાંની એક છું. મારા મોઢાનો આકાર મને થોડા પણ અવરોધ વિના પાણીમાંથી પસાર થવા દે છે. મારી ચામડી સપાટ વી આકારના ભીંગડાથી ઢંકાયેલી છે, જેને ત્વચીય દાંત કહેવાય છે. તેઓ મારી ત્વચા પર પાણીના પ્રવાહને સહજ વહેવામાં મદદ કરે છે. તેથી હું ઝડપથી અને અવાજ કર્યા સિવાય તરી શકું છું. મારું યકૃત તેલથી ભરેલું છે અને મારા કોમલાસ્થિ હાડકા કરતાં ઓછા વજનવાળા છે. તે મને મારું વજન હલકું રાખવામાં અને તરવામાં મદદ કરે છે. અમારી પ્રજાતિઓ અનુસાર જીવનકાળ અલગ અલગ છે. અમારામાંના મોટા ભાગના 20 થી 30 વર્ષ જીવે છે. વેલ શાર્ક 100 વર્ષ સુધી જીવી શકે છે. તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ગ્રીનલેન્ડ શાર્ક ઓછામાં ઓછા 272 વર્ષ સુધી જીવે છે. અમારામાંથી મનુષ્ય પર હુમલો કર્યાની કેટલીક ઘટનાઓ બની છે. આનું કારણ એ હોઈ શકે કે અમને મનુષ્યથી ખતરો લાગે છે અથવા અમે મૂંઝવણમાં પડીએ છીએ. જ્યારે તમે ખૂબ નજીક પહોંચો છો ત્યારે હું તમને ડરાવવા માટે તમારી તરફ ઝડપી તરવાની હિલચાલ કરું છું. જો કોઈ માણસ તરતો હોય તો ક્યારેક તે સીલ અથવા અન્ય પ્રાણીઓની જેમ મને દેખાય, જેને હું ખાવાનું પસંદ કરું છું. હું કદાચ મૂંઝવણમાં આવીશ અને તમને ભૂલથી કરડી શકું છું. આ બહુ જ ભાગ્યે જ થાય છે, પરંતુ હું આવી ભૂલ કરી શકું છું. આ માટે મને માફ કરો. દુર્ભાગ્યવશ મનુષ્યોએ પણ અમારા પર દયા રાખી નથી. અમે જોખમમાં છીએ કારણ કે મનુષ્યો અમારા પીંછા, દાંત અને માંસ માટે અમને પકડવાનું પસંદ કરે છે. અમારી ઘણી પ્રજાતિઓ અત્યંત જોખમમાં છે. શું તમે જાણો છો કે જો અમે અદૃશ્ય થઈ જઈએ તો 1 થી 2 વર્ષમાં સમુદ્રમાં તમામ જીવન નષ્ટ થઈ જશે. તેથી જ અમારું રક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. અમે સુંદર, બુદ્ધિશાળી છીએ અને અમારા મહાસાગરોને સ્વસ્થ રાખવા ખૂબ જ જરૂરી છે.